સમજ વસ્તુ ન્યારી રે સમજાય તો નિર્ભય થોડે સમજ વસ્તુ ન્યારી રે સમજાય તો નિર્ભય થોડે સમજાનર કોઈ સુરાવે કાયર નર એમાં કરે રે કાયર નર એમાં કરે રે કાયર નર એમાં કરે રે શાંતિદાસ બાપુ કહે છે કેવા શબ્દ મૂક્યા આ ખાલી બોલવાના કોઈ કોઈને કેવો ઈશારો કરે એ આપણે સમજવાનો મારી ગમે એવો નહીં આવતો ને દરેક પાસે થઈ જવાનું આપણે એમ થતા પણ વાગવા જોઈએ નહીં ખાવાનું એટલે એ વસ્તુ આપણે કરીએ તો આપણું વાગે હવે કદાચ બીડીનું દસ્તો ના હોતા કોઈ મને જ કેવા વાગે શું કે તારે છોડી નહીં દેવાનું તને લાગે કઈક મસાલો ખાતો મસાલાનો ડસ્ટો ના આવી જાય મારે તો બધા બધે પથરાટવાનો પણ એ પથરો વાગે ને એવી જગ્યા પર તમારે બેહવાનું સરસ અમારા એમપી વાળા ભાઈઓને ગોરબી થી પેલી બાજુથી હોય કોઈ કરવા નજીક જ હોય તે હોય નહીં આવે આ ટાળ હોય રહી અને આ ભજનમાં શું કે સમજ વસ્તુ ન્યારી સમજાય તો નિર્ભય કરે એને કોઈ ભય નહીં હોય એમ હા જે કરવાનું એ કરવું જ પડે એમ હા સમજ વસ્તુ ન્યારી સમજાય તો નિર્ભય કરે સમજાનાર કોઈ સુરા એ વળી કેવા પાછા સુરા એ બધું જોવાનું પડે આપણે પછી એમ પાછળ સુરા કાયર સમજાનાર કોઈ સુરા રે આ વાતો સુરાનો કોમો હોય છે કાલિદાસ બાપુઓની શબ્દો કીધો હે મનનો મેલ રે મેલીને મારે જ જાલી આ તો સુરા પુરાના છે કામ યા તો સુરા પુરાના છે કામ મનનો મેલ રે મેલીને મારે જ જાલી હવે સુરોને પૂરો થવા માટે શું કરવાનું એ આપણે વિચારવાનું એ જ મહાપુરુષોએ આપણને ચેતાવે આપણા અંદર એવી ગડબડ વસ્તુ હોય એને કાઢી નાખવાનો જે ગુરુ મહારાજ આલેલી વસ્તુ છે એને આપણે ચોક્કસ કરી લેવાની સુરાજ છે આપણે વચન બરોબર પકડ લેવાનું ભલે જે થનારી થાય પેલું ગધેડું કુસડે ટીંગાઈ જરા કે ભાઈ નહીં ટોટાનો છોડી નાખીને પર ઘેરી ન જાય પર છોડનો નહીં કે એમ ટીંગાઈ જવાનું કાસુરો કહેવાય એક કલાક રાત ની ટકાઈ કેતા એને હું કહેવાનું કાંઈ બોલી સદગુરુ જબ્બર લાતો વાગે હજુ વાગે જ છે મહારાજો નો જોજો ને હજુ અમે એમ કે હા નીકળી જાય એમ નહીં હજુ જબર વાવાઝોડું આવશે પેલું વાવાઝોડું આવે પેલા મરવાન હરવાન એવા નહીં પણ ખખેરી પાડે એ જેવો તેવાનો કોમન એ રસલ હોય તે ક્યારી થાય ને હાથ થાય ઉપર ટાઈની કિંમત થાય નહીં તો કોલ પદાથી ન તૂટી પડે હા બોલી સદગુરુ આ થોડો આજ કઈ ટીંગાઈ રહ્યો છે તે વરિયા નીકળે છે દેડે અમે તે બધું કાઢશું કે એમ તો કાઠમાં રહેતા અને કોલ પદાથી જાય શું કામ કાલ જ મને એક દસ્ટન યાદ આવ્યું પેલા આપડે તેજગઢ ની કુંભારો છે અમે બધા જતેલા ને એ ટેન વકલ પાડે માટલાનો પકઈ વાંસેમાંથી કાઢી કાઢી ત્રણ વકલ પાડે એક માટલું ઓફા મેલે એક ઓફા મેલે એક ઓફા મેલે
તે અમે બધા બે ચાર ભાઈઓ હતા. મેં કહ્યું આ હું કામ કરતું છે આ ઓફા એક મેલે બધા ભેગો મેલ દેતા હોય था તે हमने बोलते बोलते एक माजी हमारी अगर चाले ये माजी हमने जवाब कर दीधो तो ये રીતે માતા કરેલો અને લો કાચો લો અસલ પાકેનો દે બોલી સદગુરુ. હા એ કઈ ઢકલીન તમે છો એ તમારે વિચારવાનું. કેમ ઢકલીઓ કરી દે અમે ખાલી વાતો કરી આમ બધું મોકલ પાડતો છે અફવા ઢગલી કરે બધો ભેગો મેં દેતા બધો માટલા કરી એમ કરતા ને મેં ચાલીએ કે અમારા અગર એક માજી જાય કાકે એ પેલો પોરો એ તતડેલા અને હજુ કાચો અને આ સલ પાકેલો કે બોલી સદગુરુ તા મનો અર્જન કરી મેં કે વાત છે હો કે એવું જ મેં કમ આપણામાં હોય છે ને એમ પછી અમે હોતી પાછા બોલી સદગુરુ. જેમ જેમ પાકી જાય એમ ફામી લઈએ અમે કાચો હોય થોડોક હજુ પરમ બેહાડી એમ જરી કસલ પાકવા વાળો હોય તો વરાવરા એ તમારે જ દેવું પડે અમારે થોડા હરકાવાનું હોય. આખું નો મત બેહી રહી પછી કહો ઓળખાવો નહીં એમ નીતામુખ બાર જ બેહી રહી હર હર નાહી જાય. આ બધા નિયમોનો ખૂબ પાકા બનો. ઘણા કેવું કે અમે ભજન ને જે લાગે પણ કોઈ ગુરુ મહારાજ હોય જે ભગવાન હોય નહીં કરે નાહી જાય એવો બહુ મોટી ભૂલ છે. આવું આપણા નહીં કરવાનું. બધો વિવેક સમજાવું છું આખો લોકો તમને. અને ગમે ત્યાંથી આવે એટલે પેલા ગમે એવી ભીડ હોય આપણે ગુરુ મહારાજોને જય ગુરુ મહારાજ કરવાનું પછી બેહવાનું અને જવું એટલે પહેલા પછી તોય પણ ગુરુ મહારાજને જય ભગવાન કરીને જવું. આ તમારો વિવેક કહેવાય. 100% તમારી કઈ કિંમત થાય ને થાય પણ આધારે હરાવીને ડબ બેહી જાય તેલ પાસ કઈ અને પછી હરે હરે ડબ નાહી જાય. આની કઈ કિંમત કહેવાય? આ ગુરુ ભક્તિ કહેવાય? કોઈ બી ગુરુ હોય એવું મેં નહીં કહેતો મેં દાવો પણ આવો નિયમ હોવા જોઈએ તો તમારા વખોન થાય. પછી કોઈ બી ગુરુ હોય હા અને હવે બહુ વખોન થાય છે. હા અમારે ભલે અમારા મહારાજો છે પણ એરિયા જો એરિયા ગમે તો ભજનમાં જાય તો વાતો થાય કે નહીં તમારા કઈ બનાવેલા કે એમ વિવેક બહુ કે એમ તમારો ચેલોમાં જ બહુ વિવેક છે એમ. અમે થોડુંક શીખીએ હતા ને એમ નહીં કરશો ને એમ નહીં કરીએ ને આ ચાલેલા એમ કેતા તમે શું વિવેક કર્યો અને ગણકમાં એવું ચાલે અમુન હવે એ આટલી આટલી ગાડીઓ ગળીઓ કરી આવ્યા મહારાજોને ભોય મેં ગયા તારું નહીં ખવાય. પણ આ એક વિવેક આ વિવેક બધો અને વિવેક વગરની ભક્તિ કેવી કીધી કશું ફળ જ નહીં લાગે. મોટી ગાય હોય ને પછી દલારવાનું દૂધ નહીં આલે કશું નહીં શું કામ નહીં. મોટું ઝાડવું હોય ઓંબા જેવું ફળ જ નહીં લાગે તો શું કરવાનું. એમ હોય તમે ગમેલી વિવેક વગરની ભક્તિ કરો એટલે સમજી લેવાનું કે આવું ઝાડવા જેવું છે કશું નહીં ફળ જ નહીં લાગે. એટલે થોડું કરો એટલે સાચું કરો. બોલે સદગુરુ. આગળ શું કહે છે બાપા? ये मंत्र शक्ति निज साथ आ समझ विनाशो सिंगड़ा ये संत सु भिड़ावे बा तिरकाड़ा साचे वस्तो समझ पड़ी रे तिरकाड़ा साचे वस्तो समझ पड़ी रे समझाए तो निर्भय फरे
નર કેમ કાયર નર કેમ કરે હે કાયર નર કેમ કરે હે કાયર નર કેમ કરે સરસ સરસ તાલિયા માસ્તર તબલા માસ્તર અથવા તાલિયા વાળા બધા માસ્તર અને આ બધું એક થાય તો મજા આવે અને અમારે મહારાજ તાલિયા વગાડે ને આમ તાલિયા વગાડવા શીખવાનું આપણે થઈ કઈ નહીં બે તેને જોડો હોય તો તમારે મજા આવી જાય અને તબલી વાળો એક અને તબલી હોય શીખજો મજીરો વગાડવા હોય શીખજો ભજનો બોલવા હોય શીખજો હા